સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટના શાપર, વેરાવળ અને આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। શાપર નજીક ભૂકંપ આવ્યો। અગાઉ પણ શાપર અને આસપાસ ભૂકંપના આંચકા અનુભવાઈ ચૂક્યા છે। તો આ પહેલા પણ આ વિસ્તારમાં આંચકાઓ આવેલા હતા। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈન પર। પરાક્રમ, કઈ જગ્યાએ ભૂકંપ અનુભવાયો છે? ચોક્કસ રાજકોટથી 15 કિલોમીટર દૂર જે શાપર વેરાવળ છે ત્યાં આસપાસના જે વિસ્તારો આવેલા છે ત્યાં 5 કિલોમીટર સુધી ભૂકંપના આંચકા આવ્યા હોવાની હકીકત સામે આવી છે। શાપર વેરાવળ અને આસપાસના વિસ્તારમાં આંચકાની અનુભૂતિ થઈ છે। આ પહેલા પણ શાપર વેરાવળ અને ગોંડલ તાલુકાના અમુક ગામડાઓમાં આંચકા આવ્યા હતા। જે ફરી એક વખત જે શાપર વેરાવળ અને આસપાસના વિસ્તારમાં ધીમા આંચકા આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। ભૂકંપના આંચકાની તીવ્રતા અંગે હાલ જિલ્લા વહીવટીતંત્ર છે તેમના દ્વારા વિગતો મેળવવામાં આવી રહી છે અને જે ભૂકંપનું સિસ્મોગ્રાફી જે મશીન છે તેમાં પણ જે કોઈ નોંધ થઈ છે કે કેમ તે બાબતે પણ જે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ વિગતો મેળવી રહ્યા છે। જી આભાર પરાક્રમસિંહ, જોડાઈ તમામ જાણકારી આપવા માટે।